નમસ્કાર મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં બાયોલોજીમાં હું કૌશિક બાળધા. પ્રાણી સૃષ્ટિમાં આપણે આગળ વધવાનું છે. આગળ મજેદાર સેશન તમે જોયા વર્ગીકરણની અંદર, અને એમાં આપણે પ્રાણી સૃષ્ટિ અને એનું વર્ગીકરણ કેવી રીતના કરવું, શું કામ કરવામાં આવે છે, એનિમલ કિંગડમની અંદર આપણે વાત કરવાની છે. ખૂબ જ મજા આવે એવો ટોપિક છે અને ખૂબ જ સરસ મજાનું આ વર્ગીકરણ અહીંયા આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ, હાથમાં પેન નોટ લઈને, અને જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ મુદ્દાને નોંધ કરજો અને ચોક્કસ તમને જે કહેવામાં આવે એનું ધ્યાન આપશું. અપેક્ષા રાખીએ છીએ કે તમને આમાં ખૂબ જ મજા આવશે. ઇન્ટ્રોડક્શન ચેપ્ટરનું કરવાનું છે, આપણે પ્રસ્તાવના જોવાની છે. મિત્રો, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવાનું છે. સૃષ્ટિ શું એ તમને ખબર છે? એક સૃષ્ટિ વર્ગીકરણની અંદર એક વર્ગક છે જે સૌથી ઉપર ટોચ ઉપર દર્શાવવામાં આવે છે, અને એમાં પ્રાણી સૃષ્ટિની જો વાત કરીએ, તમામ જીવ સૃષ્ટિમાં જે પ્રાણીઓ છે એની એક સૃષ્ટિ બને, અને એ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે કરવાનું છે, એ આપણે જોવાનું છે. તો ત્યારે આપણે વાત કરીએ તો પ્રસ્તાવના અંદર પહેલી વાત બહુ સરસ કરી છે કે વર્ગીકરણ એ શું કામ કરીએ છીએ. તો વર્ગીકરણ છે એ શું કામ કરવામાં આવે છે? તો કે નવી ઓળખાયેલ જાતિઓને યોગ્ય સ્થાને મૂકવામાં મદદરૂપ બને છે. મિત્રો, આપણે જાણો છો કે જીવસૃષ્ટિની અંદર વૈજ્ઞાનિકોના એક અંદાજ મુજબ 5 કરોડ જાતિના સજીવો છે, બરાબર. એમાંથી પ્રાણીઓ અને વનસ્પતિઓ, અને પ્રાણીઓની અંદર જો વાત કરીએ તો અસંખ્ય એક કોષીથી બહુકોષીથી માંડીને જટિલ તંત્ર ધરાવતા પ્રાણીઓનો અભ્યાસ એમાં કરવામાં આવતો હોય છે. અને એ પ્રાણીઓ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એની ઓળખ થાય છે તો એ કયા જૂથમાં મૂકવા, જેને કારણે એનો અભ્યાસ સરળ પડે, એનો સાથેનો પરિચય સરળ પડે, જીવ સૃષ્ટિમાં એનું મહત્વ શું છે, બરાબર, એનું શું જે વિવિધ્યમાં મહત્વ છે, એ બધી બાબતો આપણે જાણી શકીએ. એટલા માટે વર્ગીકરણ એ નવી જાતિઓને યોગ્ય સ્થાને મૂકવા માટે મદદરૂપ બને છે, અને એટલા માટે વર્ગીકરણ જરૂરી છે. માટે શું કરી શકાય? તો પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ માટે તમે જોવા મળતી જે વિવિધ જાતિઓ છે, વિવિધતાઓ છે, એ જવાબદાર છે. જેટલી જાતિઓ એટલે વિવિધતા, અને એ જે વિવિધતાઓ છે જોવા મળતી વિવિધતા જવાબદાર છે. તમે બધા એક જ સરખા હોત તો, એક કોષી હોય કે બહુકોષી, બધા જ એક સરખા હોત તો આપણે ઓળખવા મુશ્કેલ પડે. દરેકને ઉપર કંઈક ઓળખવા માટેનું કંઈક લેબલ મારવું પડે, બરાબર. પણ તમે જાણો છો કુદરતે એટલી બધી પ્રાણી સૃષ્ટિ સરસ અને ગજબની બનાવી છે, કંઈક ને કંઈક એમાં વિવિધતા છે. ભલે આપણે એક જ જાતિના માનવ છીએ, છતાં તમને ખબર છે કે દરેક માનવ કંઈક જુદો છે, એકથી બીજો માનવ જુદો પડે છે, અને એ જુદો પડે છે એનામાં જોવા મળતી વિવિધતા છે. અને એ વિવિધતાઓ છે તો કેવા પ્રકારની? કદ છે, આકાર છે, બરાબર, સ્વરૂપ છે, દેખાવ છે, રંગ છે, જીવનચક્ર છે, જે આપણે વાત કરી છે, બરાબર. આકાર, કદ, સ્વરૂપ, જીવનચક્ર, આ બધી બાબતોની અંદર વિવિધતાઓ છે, અને જેના આધારે આપણે જૂથ બનાવી શકીએ. મિત્રો, તમે આગળના ધોરણમાં ભણેલા છો જૂથ બનાવવાની પ્રક્રિયા. જૂથ એટલે હું તમને એક શબ્દ આપું એટલે તમારા મગજમાં એ શબ્દ અનુરૂપ એક જૂથ બને. જેમ કે હું તમને એમ કહું કે ચલો કે સફેદ વસ્તુની જૂથ બનાવવાની વાત, તો તમારા મગજમાં એવી વસ્તુઓ યાદ આવશે કે સફેદ હશે. ચોક તરત યાદ આવશે, કારણ કે આપણે સ્કૂલમાં હોય તો તરત ચોક શબ્દ યાદ આવે, દૂધ શબ્દ યાદ આવે છે, બરાબર, વાદળ શબ્દ, રૂ છે, કોટન છે, તો આવા શબ્દ તમને યાદ આવે. હું તમને કહું ગળ્યા પદાર્થનું જૂથ, તો જે પદાર્થ તમને ગળ્યા લાગતા હોય એનું તમને યાદ આવે, બરાબર. તો આ રીતના એક વર્ગીકરણ કરવા માટે ચોક્કસ કદ, આકાર, સ્વરૂપ, જીવનચક્ર બાબતમાં આપણે વર્ગીકરણ કે જૂથ બનાવી શકીએ. પણ એ વર્ગીકરણ જ્યારે કરવામાં આવે છે, એ વર્ગીકરણ જ્યારે થાય છે ને મિત્રો, ત્યારે એટલું બધું સરળ નથી થઈ શકતું. એટલા માટે વધારે વિશિષ્ટ લક્ષણો આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. અને વિશિષ્ટ લક્ષણો ક્યાં? તો કેટલાક વિશિષ્ટ લક્ષણોની જો આપણે વાત કરીએ તો તમે જાણો છો, આગળ ભણશો કે જીવ માત્ર કોઈ પણ જીવ હોય એ કોષનો બનેલો હોય, તો એની શરૂઆત જ જીવનની કોષથી થાય. અને જીવનની જ્યારે શરૂઆત મિત્રો કોષથી થતી હોય તો એ કોષ આધારિત આપણે સજીવોને ઓળખી શકીએ. તો કોષ સ્તરીય આયોજન એક કોષી છે કે બહુકોષી છે, એની અંદરની રચનાને આધારે આપણે અભ્યાસ કરી શકીએ, ઓળખી શકીએ, જૂથ બનાવી શકીએ. તો કોષ સ્તરીય આધારે, કોષની ગોઠવણ આધારે આયોજન સ્તર, ત્યાર પછી સમિતિ આવે, ગર્ભસ્તર આવે, દેહ કોષ્ઠ આવે, ખંડતા આવે, અને કેટલાક આંતરિક અંગોની બાબતમાં જે આંતરિક અંગો છે, ઇન્ટરનલ પાર્ટ છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, પ્રજનન તંત્ર, બરાબર, કંકાલ તંત્ર, એની અંદરની પણ વિવિધતાઓ જોવા મળે છે. તો આ બધી વિવિધતાઓને આધારે આપણે એને વર્ગીકરણ કરવાના છે અને જૂથ બનાવવાના છે. એને આપણે સમુદાય, વર્ગ વગેરેમાં વહેંચવાના છે, અને એ અભ્યાસ અહીંયા આપણે કરવાનો છે. તો વિશિષ્ટ લક્ષણો ક્યાં? બરાબર યાદ કરશું, બરાબર નોટ કરશું. વિશિષ્ટ લક્ષણોમાં કોષી ગોઠવણ અથવા આયોજન સ્તર,
સંમિતિ, ગર્ભસ્તર, દેહકોષ્ઠ, ખંડતા અને કેટલીક આંતરિક અંગોની બાબતમાં આ જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતાઓ છે. હવે એના વિશે આપણે ઊંડાણમાં વાત કરવાની છે. તો આ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે એ આપણે આ બધા લક્ષણોની મેં જે વાત કરીને એ લક્ષણો આધારે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. જોઈએ એ વર્ગીકરણમાં શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપશું. તો પ્રાણી સૃષ્ટિ જે છે એમાં એકકોષી અને બહુકોષી પ્રાણીઓનો આપણે સમાવેશ કરી શકાય છે. તો એકકોષી, બહુકોષી સજીવોનો સમાવેશ થાય અને કોષોની આપણે જે ગોઠવણ છે એનું આયોજન સ્તર છે એમાં પણ વિવિધતા જોવા મળે છે. કેવી વિવિધતા જોઈએ તો એકકોષી હોય કે બહુકોષી પ્રાણીઓ, બે પ્રકારની આપણે વાત કરીને એકકોષી પ્રાણીઓ હોય અથવા તો બહુકોષી પ્રાણીઓ હોય છે. અને આ જે પ્રાણીઓના આયોજન સ્તરની વાત કરીએ તો એક કોષવાળા કે માત્ર કોષ એના તંત્ર, એના દેહનું, સમગ્ર તંત્રનું સંચાલન જો કોષ દ્વારા થતું હોય તો કોષીય આયોજન. એમાં એક કોષી તરીકે જો આપણે વાત કરીએ તો પ્રજીવ, જે તમે આગળ વર્ગીકરણમાં ભણી ગયા છો. બહુકોષીમાં વાત કરીએ તો સછિદ્ર શબ્દ આવશે. સછિદ્ર સમુદાયનું નામ છે. એમાં ઘણા બધા પ્રાણીઓ છે, ઘણી જાતો છે, બરાબર, પ્રજાતિઓ છે. પણ સછિદ્ર સમુદાયની જો આપણે વાત કરીએ તો એની અંદર બહુકોષી હોવા છતાં કોષીય આયોજનમાં આપણે એને મૂકીએ, કારણ કે એના શરીરમાં ઘણા બધા કોષો છે. દરેક કોષ સ્વતંત્ર કાર્ય કરે છે. કોષો ભેગા મળીને કામ નથી કરતા, એ દરેક કોષ વ્યક્તિગત કામ કરે છે. એટલા માટે એમાં કોષ સ્તરીય આયોજન, કોષીય આયોજન આપણે કહી શકાય. કોષો કાર્ય આધારિત સ્વતંત્ર છે. એમાં 10 કોષો છે તો 10 કોષ વ્યક્તિગત રીતે અલગ અલગ કાર્ય કરી શકે. એક પાચનનું કાર્ય કરે, એક ઉત્સર્જનનું કાર્ય કરે, એક અન્ય કાર્યમાં સંકળાયેલા હોય. તો જેટલા કોષ વ્યક્તિગત રીતે જુદા પડે છે ને મિત્રો, એટલા માટે કોષસ્તરીય બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન તો એ સછિદ્ર સમુદાય છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ. કોષની જો જોડાણ થાય, કોષીય સમૂહમાં વહેંચાય, કોષ ભેગા મળે અને ચોક્કસ કાર્ય આધારિત, ચોક્કસ રચના, કાર્ય, ઉત્પત્તિ, બરાબર, વગેરે આધારિત જે સમૂહ બને એને પેશી તમે કહો છો. અને પેશીઓ ભેગી મળીને કેટલાક કાર્ય કરતી હોય ને તો એને પેશી સ્તરીય આયોજન કહેવાય. આવું બે સમુદાયમાં જોવા મળે છે. એક સમુદાય છે કોષ્ઠાંતરી અને બીજો સમુદાય છે ટીનોફોરા, કંકતધર. બરાબર, ટીનોફોરાનું જ બીજું નામ છે કંકતધરો, જેના વિશે આપણે વાત કરવાના છે. તો પેશીય સ્તરમાં બે સમુદાયને યાદ રાખવાના છે. ત્યાર પછી આપણે વાત કરીએ અંગ આધારિત. જો પેશી ભેગી મળીને અંગ બને છે. બરાબર, હું તમને વાત કરું કે ભાઈ આપણા શરીરમાં અંગ કેટલા, બરાબર, તો આપણે સામાન્ય રીતે એમ કે ધડ, માથું, શીર્ષ અને હાથ પગ એ અંગ છે, પણ એ શરીરના દેહના ભાગ છે. અંગ એટલે કે પેશીઓ એવી ચોક્કસ રીતે ભેગી મળીને ચોક્કસ ભાત બનાવે, ચોક્કસ કાર્ય માટે એક ડિઝાઇન બનાવે. ભાત એટલે ડિઝાઇન બનાવે અને એના આધારે જે રચાય ને એને આપણે અંગ કહીએ છીએ. હું તમને એક વાત કરું, કેમ કે જઠર, જઠરની આપણે વાત આવે, હું તમને એક સામાન્ય અહીંયા લખું કે ભાઈ જઠર છે, તો એક સામાન્ય આપણે આકૃતિ દોરીએ કે ભાઈ જઠર છે, તો હું આકૃતિ આ દોરું છું. તમે મારી સાથે સહમત થાવ કે ન થાવ? આ જઠર છે હું કહું તો તમે માનો કે ન માનો? તો હા, જઠર છે. પણ હું કહું કે ચલો આ જઠર છે, આ જઠર છે, તો માનો તો તરત તમે કહો ભાઈ આ જઠર નથી, ખોટું નહીં બોલો. અથવા તો કંઈક બીજું તમે બતાવો છો અને અમને સમજાવવાનો પ્રયત્ન નહીં કરો, અમને ખબર છે, અમે આગળ ભણીને આવ્યા છો. બરાબર, તો મતલબ કે આ અંગ છે તો એ પેશીઓ આમાં ભળે અને એ રચના બનાવે તો અંગ. અને આવા અંગો જઠર પછી તમને ખબર છે આગળ નાનું આંતરડું થાય, બરાબર, પછી મોટું આંતરડું આવે. એમ એક જઠર છે અંગ, એમ નાનું આંતરડું અંગ છે, એ મોટું આંતરડું અંગ છે. અને બધા અંગ ભેગા મળીને એક તંત્ર બનાવે જેને આપણે પાચન તંત્ર કહીએ છીએ. તો એ અંગ પછી જો આગળ વિકાસ પામે અથવા તો આગળ પછી જો આયોજન સ્તર આવે તો અંગ તંત્ર સ્તરીય આવે. બરાબર, સમજાય છે ને? આ જે વાત છે બરાબર યાદ રાખવાની છે. બરાબર, તો અંગ આધારિત આવે તો પૃથુકૃમિ સમુદાયમાં, અંગ તંત્ર આધારિત આવે તો સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, શૂળત્વચિન, મેરુદંડી. એટલે આની પછીના બધા જે સમુદાય છે પૃથુકૃમિ પછીના, એ બધા સમુદાય અંગ તંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. યાદ રાખશું. સમજાણું? એક કોષી સજીવો તો કોષ સ્તરીય હોય જ. બહુકોષીમાં કોણ? તો કે સછિદ્ર. કોષ પછી આગળ પેશી, પેશી સ્તરીય કોણ? તો કે કોષ્ઠાંતરી અને ટીનોફોરા, કંકતધરા. અંગ ત્યાર પછી આવે તો અંગ સ્તરીય કોણ? તો કે પૃથુકૃમિ. અંગ તંત્ર સ્તરીય કોણ? તો પૃથુકૃમિ પછી તમે આગળ જાઓ, સૂત્રકૃમિથી લઈ પછી જેમ જેમ આગળ જઈએ, બરાબર, સૂત્રકૃમિ આવે, નુપુરક આવે, સંધિપાદ આવે, મૃદુકય આવે, શૂળત્વચી આવે અને મેરુદંડી આવે. બરાબર, આ બધા અંગ તંત્ર વાળા આવે. તો આ આપણે વાત કરી વિશિષ્ટ લક્ષણો આધારિત આયોજન સ્તરમાં. પહેલી વાત કોષ સ્તરીય આયોજન. હવે એમાં પણ વાત છે આગળ કે જેમાં અંગતંત્ર છે ને, એ અંગતંત્ર બધાના સરખા નથી. બધાનામાં પાચન તંત્ર છે, બધાનું પાચન તંત્ર સરખું પણ નથી. બધાનામાં પરિવહન તંત્ર છે, સરખું નથી.
કંકાલ તંત્ર છે સરખું નથી, ચેતાતંત્ર છે સરખું નથી. તો અંગતંત્રમાં પણ વિવિધતા છે, એના આધારે પણ જૂથ બને છે, એના આધારે પણ એના વર્ગીકરણનો ચાર્ટ તૈયાર થઈ શકે છે. જોઈએ તો અંગતંત્રમાં વિવિધતામાં આપણે થોડાક અંગતંત્રની વાત કરીશું, બાકી દરેક વ્યક્તિગત સમુદાયનો અભ્યાસ કરીશું ને મિત્રો, ત્યારે તો હું તમને સમજાવવાનો છું જ, ત્યારે તમને ખબર પણ પડી જશે. પણ બરાબર આ વિશિષ્ટ લક્ષણો જો ખાલી તમને બરાબર મગજમાં સેટ થઈ જાય ને, તો આ કોઈ પણ સમુદાય હોય એ ક્યારેય તકલીફ નહીં પડે તમને. બીજું, અમારા અનુભવ પ્રમાણથી હું વાત કરું, જ્યારે વિદ્યાર્થીઓને આના પ્રશ્નો પૂછવામાં આવે અથવા નોટ્સ લખવામાં આવે, ટૂંકનોંધ લખવાનું કહીએ કે સાહેબ બધાનું ભેગું થઈ જાય છે. સંધિપદનું નુપુરકમાં લખાય, શૂળત્વચીનું મૃદુકાયમાં લખાય, મૃદુકાયનું કંઈક જુદું લખાય, સૂત્રકૃમિનું પૃથુકૃમિમાં લખાય. આવું થાય. ક્યારે થાય? જ્યારે આ પ્રાથમિક લક્ષણો, વિશિષ્ટ લક્ષણો જે હું તમને વાત કરું છું એને બરાબર મગજમાં ન બેસાડીએ તો થાય. બીજું, જે તે સમુદાયના તમને સ્પષ્ટ પ્રાણીઓના નામ અને ચિત્રો યાદ ન રહી તો થાય, બાકી ન થાય. હું તમને ચેલેન્જ આપું છું, તમે તૈયાર હશો અને તૈયાર થઈ જજો. આપણી ચેલેન્જ છે કે તમે ક્યારેય ભૂલ નહીં કરો. હા, શરત એટલી મેં કીધું એટલું કરવાનું. હા, પછી તો ઉપર બેઠા બેઠા એમ કહે કે સાહેબે તો કીધું હતું, આપણે તો આવડે ન આવડે. એની માટે આપણી તૈયારી હોવી જોઈએ. અહીંથી કહેવામાં આવે છે એ કરવાની તૈયારી આપણી હોવી જરૂરી છે. જોઈએ, ઘણા બધા તંત્રો છે, એમાં પાચન તંત્રની વાત કરીએ. જેનામાં પાચન તંત્ર છે તો આપણે વાત કરીએ ને, સૂત્રકૃમિથી લઈને આગળ બધામાં પાચન તંત્ર છે, બરાબર. પાચન તંત્રમાં તો એવા પ્રાણીઓ છે કે ભાઈ પાચન તંત્ર અપૂર્ણ છે ને પાચન તંત્ર સંપૂર્ણ છે. અપૂર્ણનો મતલબ શું અને સંપૂર્ણનો મતલબ? અપૂર્ણ પાચન તંત્ર એવું કે ભાઈ કોઈ પણ પાચન તંત્ર હોય ને એ બે ભાગ હોય. એક પાચન તંત્રનો અગ્ર છેડો અને બીજો પાચન તંત્રનો આવે પશ્વ. આ અગ્ર પશ્વની વાત આપણે આગળ પણ કરીશું ને, અત્યારે ફરી યાદ આવી દઉં. આપણા શરીરમાં અગ્ર ભાગ આવે તો એ શીર્ષનો ભાગ છે, પશ્વ ભાગ આવે તો પગ છે, પેની છે, પશ્વ છે, બરાબર. આ નહીં, આ તો પીઠ છે, પૃષ્ઠ છે. તમે જોવો છો સામેથી વક્ષ છે. તો આ બધે બાયોલોજીના શબ્દ યાદ રાખવાના છે, મહત્વના છે. તો અગ્ર છેડો અને પશ્વ છેડો બે હોય, પણ બંને એક જ છેડે ખુલે અને બંને જ્યારે એક જ છેડે ખુલતા હોય, બરાબર, અને એ બંને એક જ છેડે જ્યારે ખુલે છે ત્યારે એ પાચન તંત્રને અપૂર્ણ. એનો મતલબ કે અગ્ર છેડો સામાન્ય રીતે જો મુખ હોય તો પશ્વ છેડો આપણે એને મળદ્વાર કહેવાય. તો અહીંયા તમે ટૂંકમાં સમજી શકો છો કે મુખ અને મળદ્વાર એક જ છેડે ખુલતા હોય, મુખ મળદ્વાર એક જ હોય તો એ પાચન તંત્રને અપૂર્ણ કહેવાય. સંપૂર્ણમાં શું આવશે? તો સંપૂર્ણ પાચન તંત્રની જો આપણે વાત કરીએ તો એમાં અગ્ર છેડો છે ત્યાં મુખ હોય છે અને પશ્વ છેડો છે ત્યાં મળદ્વાર હોય છે. બંને વિરુદ્ધ દિશામાં હોય છે, એકબીજાના અલગ અલગ દિશાની અંદર પણ હોય છે. એટલા માટે એ સંપૂર્ણ પાચન તંત્ર છે. સમજાઈ ગયું કોનામાં હોય? જોઈએ તો અહીંયા અપૂર્ણ પાચન તંત્ર પૃથુકૃમિમાં, બરાબર, જ્યાં હજુ એમ કહી શકાય અંગ આધારિત તંત્રની શરૂઆત થઈ હતી, પણ અંગ આધારિત છે. વિશેષ અંગો નહોતા, વિશેષ અંગ તંત્રમાં નહોતા. અપૂર્ણ, પૃથુકૃમિ, સંપૂર્ણ, સૂત્રકૃમિથી મેરુદંડી સુધીના બધા જ. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી એ પાચન તંત્રની. બીજું એવું એક તંત્ર છે પરિવહન તંત્ર. જોઈએ, હવે પરિવહન તંત્ર તમે આગળ ભણ્યા છો એટલે તમને થોડી ખ્યાલ હશે. પરિવહન તંત્ર બે પ્રકારનું છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. શા માટે ખુલ્લું, શા માટે બંધ? બરાબર છે. અહીંયા આ ધમની તમને બતાવી છે, બરાબર, આ વાલ્વ બતાવ્યા છે, ઓસ્ટિયા એટલે મુખિકા જેને કહેવાય. મુખિકા છે ને એ ગરણી આકારની હોય છે, બરાબર. આ વચ્ચે હૃદય છે, બરાબર. આ પણ વાલ્વ છે, અહીંયા છે બતાવ્યો છે એ પ્રમાણે. ઓકે, હવે બરાબર ધ્યાન આપશો. હૃદયમાંથી જે રુધિર છે એ બંને દિશામાં જાય છે. આ દિશામાં પણ જશે ને આ દિશામાં. હૃદયમાંથી રુધિર આ દિશામાં જશે અને આ દિશામાં જશે. એટલે રુધિર હૃદયમાંથી અંગો તરફ કે દેહ તરફ જ્યારે જાય અને એ દેહની અંદર રુધિર સીધું જ કોષોના સંપર્કમાં આવે અથવા અંગોના કે અંગો તંત્રના સંપર્કમાં આવે એટલે આ શરીરનું પોલાણ છે, એટલે આપણે દેહ ગુહા કહેવાય. એ રુધિર સીધું જ દેહ ગુહાના સંપર્કમાં આવે, દેહ ગુહામાં મુક્ત થાય અને એ દેહ ગુહામાંથી રુધિર અહીંથી ફરી પાછું કોઈના કોઈ પ્રક્રિયા દ્વારા, પણ અહીંયા હકીકતમાં કઈ પ્રક્રિયા આવશે?
પ્રસરણ પ્રક્રિયા દ્વારા યોગ્ય દબાણને કારણે એ પ્રસરણ થાય છે અને પ્રસરીને ફરી પાછું મુખિકાના છિદ્રો દ્વારા હૃદયમાં જાય. મતલબ કે દેહ ગુહામાંથી અથવા તો અંગ હોય કે પેશી હોય કે અંગ પેશીમાંથી એ રુધિર ફરી હૃદયમાં રુધિર વાહિની દ્વારા ન આવે, પ્રસરણ દ્વારા જો જતું હોય તો એ પરિવહન ખુલ્લું કહેવાય. કોનામાં આપણે હમણાં વાત કરીએ, બંધમાં. તો રુધિર છે હૃદયમાંથી કોઈ પણ એક જ દિશામાં જશે. અહીંયા તમે જુઓ બે દિશામાં ગયો, બરાબર, બે દિશામાં. અહીંયા કોઈ પણ એક દિશામાં આમ જશે ને આમ જશે, તમને ફાવે દિશામાં દોરી શકો. અહીંયા તમને આ બાજુ બતાવ્યું છે. તો હૃદયમાંથી જે રુધિર લઈ જાય છે એ તમને ખબર છે ધમની હોય, એ વિવિધ પ્રકારના પેશી કોષોના સંપર્કમાં સીધું નથી આવતું. રુધિર કેશિકા દ્વારા, રુધિર કેશિકા છે ને ખૂબ જ પાતળી વાળ જેવી હોય છે ને એમાં નાના નાના છિદ્રો હોય છે કે જેના દ્વારા સીધું જે કોષ એના સંપર્કમાં આવે. હું તમને સીધી વાત કરું કે સામાન્ય રીતે આપણે એક ભીનો રૂમાલ હોય, એકદમ ભીનો રૂમાલ, એ ભીનો રૂમાલ તમારા હાથમાંથી લઈને તમે ખીચામાં નાખી દો પેન્ટના, તો રૂમાલ તો ભીનો છે જ, એમાં તો પાણી છે જ, પણ પેન્ટના ખીચામાં નાખો તો પેન્ટ એ ભીનું થઈ જાય રૂમાલના કારણે. હા, પેન્ટ ભીનું થાય, ઘણા બધા કારણથી ભીનું થાય, પણ એ રૂમાલના કારણે. તો પેન્ટનું જે કાપડ છે એ પણ ભીનું થાય. શું કામ? તો એ પાણી પ્રસરે છે. પ્રસરણ છે ને એ સાંદ્રતાના તફાવત આધારિત થાય છે. આગળ ભણશો મિત્રો ત્યારે ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જો વાત કરીએ, ધમની દ્વારા રુધિર જશે. એ ધમની છે ને એ કેમાં વેચાય છે? ધમનિકાઓમાં વેચાય છે, અથવા તો ત્યાં રુધિર કેશિકાઓમાં વેચાય. અને એ રુધિર કેશિકાઓના સંપર્કમાં કોષો હોય ત્યાંથી પ્રસરીને એ રુધિર કોષોમાં જાય અને કોષોમાંથી નકામા દ્રવ્યો એ છે એ દ્રવ્યોની તફાવત, સાંદ્રતાનો તફાવત, એના આધારે ફરી પાછું એ વાહિનીમાં જાય, વેન છે એટલે કે શિરામાં જાય અને શિરા એ રુધિરને પાછું હૃદયમાં લાવે. હા, વચ્ચે શુદ્ધિકરણ માટેની આખી સિસ્ટમ હોય, એથી આપણે જુદું તમે કહી શકો છો. અહીંયા પાછા ફેફસા તમે હોય છે જે ખાસ કરીને O2 વિહીન અને O2 યુક્ત રુધિર છે એના માટે જવાબદાર છે. ઓકે, જે પ્રાણીઓમાં ફેફસા જરૂરી નથી, ઝાલર હોય છે, કોઈનામાં અન્ય કોઈ રચના હોય છે, પણ રુધિર છે એની આપણે પરિવહનની જો વાત કરીએ તો ખુલ્લું અથવા તો બંધ બે પ્રકારનું પરિવહન જોવા મળતું હોય છે. ઓકે, તો આજે ખુલ્લું બંધ પરિવહનની જો આપણે વધારે વિસ્તૃત માહિતી હું તમને આપું તો અહીંયા બરાબર ધ્યાન આપશો. પરિવહન તંત્ર બે પ્રકારની મેં વાત કરી. કયા બે પ્રકાર? સીધી વાત છે, ખુલ્લું બંધ. ખુલ્લું પરિવહન છે તેમાં શું થાય કે રુધિર છે સીધું ક્યાં જશે? હૃદયમાં આવે. કઈ પ્રક્રિયા દ્વારા હૃદયમાં આવે છે? પ્રસરણ પ્રક્રિયા દ્વારા. એ હૃદયમાંથી રુધિર ક્યાં જશે? તો રુધિર વાહિનીઓમાં જશે. રુધિર વાહિનીઓમાંથી ક્યાં જશે? રુધિર કોટરોમાં અથવા તો દેહ ગુહામાં. બરાબર, દેહ ગુહામાંથી ક્યાં જશે? સીધું એ પેશી કોષોના સંપર્કમાં, અને પેશી કોષોમાંથી એ રુધિર જેને આપણે કહીએ, બરાબર, તે રુધિર એમ કહી શકાય ફરી પાછું પ્રસરણ પ્રક્રિયા દ્વારા હૃદયમાં આવે છે. ત્યાં રુધિર વાહિની અહીંયા એક જ જગ્યાએ શબ્દ આવશે, આમાં બે જગ્યા આવશે, જોજો. ઓકે, તો રુધિર હૃદયમાં આવે છે કોઈ પણ રીતે. હૃદયમાંથી રુધિર વાહિનીમાં જાય છે, રુધિર વાહિનીમાંથી કોટરોમાં, દેહ ગુહામાં, રુધિર કોટર કહી શકાય, અંગો પેશી કોષો, ત્યાંથી પાછું સીધું જ હૃદયમાં. પણ આજે ખુલ્લું પરિવહન છે એની કેટલીક ખાસિયત છે જોઈએ. રુધિરનો જથ્થો વધુ હોય, દબાણ ઓછું હોય. રુધિરનો જથ્થો વધારે, દબાણ ઓછું, અને પાછું કેવું હોય છે? અનિયમિત હોય છે. બરાબર, આવું કોનામાં જોવા મળે છે? સંધિપાદ સમુદાય અને શીર્ષપાદી મૃદુકાય સમુદાયના સિવાય. જે મૃદુકાયમાં શીર્ષ અને ઉપાંગો છે, શીર્ષ અને પાદ, શીર્ષ અને પગ છે, એ સિવાયના મૃદુકાય બધામાં ખુલ્લું પરિવહન છે. શીર્ષ અને ઉપાંગો છે બંધ પરિવહનમાં મૃદુકાય આવશે. બરાબર, યાદ, મૃદુકાય બે ભાગમાં વહેંચાયેલો સમુદાય છે. ઓકે, તો અહીંયા આપણે જો વાત કરીએ સંધિપાદ, શીર્ષપાદી મૃદુકાય સિવાયના તમામ ખુલ્લું પરિવહન. હવે જો બંધની વાત કરીએ તો બંધમાં રુધિર હૃદયમાં, હૃદયમાંથી રુધિર વાહિની, રુધિર વાહિનીમાંથી રુધિર કેશિકાઓ, આપણે આગળ વાત કરીએ આકૃતિમાં જોયું, બરાબર યાદ છે. રુધિર કેશિકાઓમાંથી રુધિર પેશી કોષો અંગમાં. અહીંયા રુધિર કોટર ના આવે, બરાબર. તો એ રુધિર કોટરો છે, એ રુધિર કોટરો નથી, ત્યાં પેશી કોષો, પેશી કોષોમાંથી સીધા પાછા રુધિર કેશિકા. અહીંયા કેશિકા ધમનિકા હોય તો શિરિકા પણ કહેવાય રુધિર કેશિકા. ફરી પાછું રુધિર વાહિની, રુધિર વાહિની મારફતે રુધિર છે એ હૃદયમાં જશે. અહીંયા ધમની આવે તો અહીંયા શિરા આવે. સીધી વાત છે. અહીંયા પણ કેટલી ખાસિયત છે, આના કરતાં વિરુદ્ધ આવશે. રુધિરનો જથ્થો ઓછો હશે
દબાણ વધુ હશે અને નિયમિત હશે. તમે જાણો છો કે નિયમિત દબાણ શું કામ કીધું? તમે જાણો છો આપણું દબાણ કેટલું હોય છે, આપણું બ્લડ પ્રેશર કેટલું હોય છે, જાણો છો? અને દબાણને ચોક્કસ એકમમાં નોંધ કરવામાં આવે. પારાના સંદર્ભમાં દબાણ નોંધવામાં આવે છે, એટલે mm/Hg સ્વરૂપે આપણે હમણાં હું નોંધ કરાવું છું. બરાબર. તો અહીંયા વાત કરો, રુધિરનો જથ્થો મર્યાદિત દબાણ ઊંચું અને નિયમિત હોય છે. બરાબર. આવું કોનામાં જોવા મળે? નુપુરક શીર્ષપાદી મૃદુકાય જે છે એ શીર્ષપાદી મૃદુકાય બંધ પરિવહન ધરાવે છે. હમણાં વાત કરી હતી ને. અને તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, બરાબર, પૃષ્ઠવંશીમાં ઘણા બધા આવે, મત્સ્યથી લઈને ઉચ્ચ કક્ષાના સસ્તન એટલે કે આપણા સુધીના તમામ, ઓકે, જેમાં બંધ પરિવહન જોવા મળે છે. તો અહીંયા આપણે જે વાત કરી એમાં મેં તમને હમણાં વાત કરી હતી કે રુધિર આપણું દબાણ છે નિયમિત હોય છે અને દબાણ છે આપણે પારાના સંદર્ભમાં નોંધવામાં આવે છે. આપણું દબાણ કેટલું હોય છે? 120/80 mm/Hg વડે નોંધવામાં આવે છે. આ માનવ રુધિર દબાણ છે અને જેને આપણે બ્લડ પ્રેશર બીપી કહીએ છીએ. સામાન્ય રીતે બ્લડ પ્રેશર જે છે મિત્રો 120 સંકોચન સિસ્ટોલિક દબાણ, 80 ડાયસ્ટોલિક શિથિલન દબાણ હોય છે. બરાબર. જે સ્ફિગ્મોમેમોમીટર નામના સાધન દ્વારા તમે ક્યાંક દવાખાને ગયા હોય, નાની મોટી બીમારી પડી હોય, બીમારી આવી હોય અને તમને ખબર છે કોરોનાનો સમય ગયો એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઝપટમાં આવી ગયા હોય એટલે ડૉક્ટર આપણું દબાણ નોંધે. પ્રેશર ઓફ ઓક્સિજનનું તમને ખબર લેવલ બધા ચેક કરતા, ઓલા મૂકીને ઓક્સિજન માપતા, એ પણ પ્રેશર ઓફ દબાણથી માપવા, એ પણ mm/Hg માં જ નોંધવામાં આવે. બરાબર. એ પણ પારાના સંદર્ભમાં નોંધ કરવામાં આવે. બીજું સ્ફિગ્મોમેનોમીટરની મેં જે વાત કરી પટ્ટો બાંધે, ખબર છે? આમ પટ્ટો બાંધે ફાસ. ઓકે. એ સ્ફિગ્મોમેમોમીટર છે. એમાં રુધિરનું દબાણ નોંધાય, બ્લડ પ્રેશર નોંધાય છે. વધે તો પણ ખરાબ, ઘટે તો પણ ખરાબ. એટલે હાઈ બીપી અને લો બીપી એમ બ્લડ પ્રેશર બે રીતે નોંધ કરવામાં આવે છે. એ બંધ પરિવહનમાં જોવા મળે, ખુલ્લામાં ન જોવા મળે. અહીંયા આપણે પરિવહન તંત્રની મેં તમને વાત કરી. ઓકે. ત્યાર પછી મિત્રો એક બીજા મસ્ત ટોપિકની વાત કરી, બીજા એક વિશિષ્ટ લક્ષણની વાત કરવી છે, એ છે સમમિતિ. મિત્રો યાદ રાખશું કે પ્રાણીની દેહની જે રચના બની ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ખાસ આવે, જેમાં અંગતંત્ર આયોજન જોવા મળે છે, એમાં આ લક્ષણો જોવા મળે છે. નીચલા કક્ષામાં એ જોવા મળે, નો ડાઉટ, પણ સમમિતિ એટલે એનો દેહ જે નિર્માણ થયું છે, દેહ જે બન્યો છે, એને કેટલા ભાગમાં કઈ રીતના વેચી શકાય એના આધારે એને સમમિતિનો મતલબ કે જે દેહ રચનાના આધારે શરીરની વહેંચણી કઈ રીતે થઈ શકે એને આપણે સમમિતિ કહેવાય. તો જોઈએ સમમિતિ. તો સમમિતિની અંદર 3 પ્રકાર, અસમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અર્ય સમમિતિ, એમ 3 પ્રકારની જીવ સૃષ્ટિમાં પ્રાણી સૃષ્ટિ જે છે અને એ પ્રાણી સૃષ્ટિના જે કંઈ પ્રાણીઓ છે આ 3માં વેચી શકો. હવે અસમમિતિ માટે એક બીજો શબ્દ વપરાય છે, હું અહીં લખું છું. બરાબર. એને કહેવાય છે અનિયમિત સમમિતિ. બરાબર. દ્વિપાર્શ્વ કહેવાય છે, એને કહેવાય છે નિયમિત સમમિતિ. બરાબર. અને અર્ય છે એને કહેવામાં આવે છે ત્રિજ્યાવર્તી સમમિતિ. તો ત્રિજ્યાવર્તી, નિયમિત અથવા અનિયમિત આવો શબ્દ, આને ગોલીય પણ કહેવાય છે, ગોલીય સમમિતિ. બરાબર. તો આ પ્રકારની 3 પ્રકારની સમમિતિ છે. હું તમને સાદી ભાષામાં બહુ સરળ રીતે હું સમજાવું છું. હવે એનો મતલબ અનિયમિત અને દ્વિપાર્શ્વ અને અર્યમાં ફેર શું? અસમમિતિ છે ને, અસમમિતિ એ પ્રાણીનો દેહ છે ને, આમ જોઈએ ને તો આમ અંગ્રેજીમાં આ એફ એવો છે, તમને હું આમ કહેવામાં કે આને 2 સરખા ભાગ કરો તો થશે? ક્યારેય ન થાય. તો કેટલોક પ્રાણીનો દેહ એવો હોય કે એને તમે ગમે એમ કરો ને તો 2 સરખા ભાગમાં ન વેચી શકો. તો એવા પ્રાણીની એ દેહ રચનાને કારણે સમમિતિની અંદર કેમાં મૂકો? અસમમિતિ. એફ આકારની વાત નથી કરો, ફિક્સ એફ મગજમાં નહીં લેતા. એફનો એક દ્રષ્ટાંત સ્વરૂપે હું તમને કહું છું. દ્વિપાર્શ્વ છે ને એ આના જેવા છે, બધા પ્રાણીના દેહ. એ એક એવો આલ્ફાબેટ છે કે જ્યારે તમને એમ કીધું હોય કે ચલો એના 2 સરખા ભાગ કરો, તો 2 સરખા સેમ ટુ સેમ 2 સરખા, તો તમે એના એવી રીતના ભાગ કરશો કે જે એક જ વખત તમે એને 2 સરખા ભાગમાં એક જ દિશામાંથી કાપો તો જ 2 સરખા ભાગ થાય. જેમ કે તમે આમ ઊભું કાપશો, બરાબર, આ રીતનું, તો જ એના 2 સરખા ભાગ થાય, ડાબો જમણો. તો એવા પ્રાણીઓના દેહ છે. આપણો પણ દ્વિપાર્શ્વમાં જ આવે. બરાબર. આપણે પણ નિયમિતમાં આવીએ છીએ. તો 2 સરખા ભાગમાં વેચી, પછી આમ કરો તો 2 સરખા ન થાય. બરાબર. અમુક ઉપરનો ભાગ જુદો, નીચેનો ભાગ દેખાવમાં જુદો. તો દેખાવમાં 2 સરખા ભાગ, ડાબા જમણા ભાગમાં જો તમે વેચી શકતા હોય તો દ્વિપાર્શ્વ. અમુક એવા છે કે આના જેવા, ઓ જેવા, અને મધ્ય અક્ષથી ગમે તે ધરી આમ કાપો કે આમ કાપો કે આમ કાપો કે આમ કાપો,
પણ કાપો, બરાબર, તો એના 2 સરખા ભાગ થાય. તો એવી દેહ રચના અરીય સમમિતિમાં આવે. ઓકે, બરાબર, સમજ્યા? જોઈએ. અસમિતિ વાદળીઓ બધી જ સચિત્ર સમુદાય તમે જુઓ કે ઠેકાડા વગરના દેહ ગમે એમ કાપો તો ભાગ થાય જ નહીં, બે કાંઈ એક વધઘટ થાય જ, બરાબર. ત્યારે મધ્ય અક્ષથી પસાર થતી ધરીએ 2 સમાન ભાગમાં વેચી ન શકાય, બરાબર. 2 સરખા ભાગમાં ડાબા જમણા લાંબા ટૂંકા જે કંઈ રહ્યો તે 2 સરખા ભાગમાં ન જ વેચી શકો તો એ અસમિતિમાં આવે. વાદળીનું દ્રષ્ટાંત છે. દ્વિપાર્શ્વમાં ઘણા બધા આવે, નુપુર, અક્ષંધિપાદ, મેરુદંડી ઘણા બધા આવે છે, બરાબર, જેને મધ્ય અક્ષથી પસાર થતી ધરીએ 2 સરખા ભાગમાં ડાબી જમણી બાજુ ભાગમાં વેચી શકાય, બરાબર. તો એને આપણે શું કહેવામાં આવે છે? દ્વિપાર્શ્વ. અહીંયા એક શબ્દ હું તમને લખી દઉં, મેરુદંડી બધા દ્વિપાર્શ્વમાં. હા, અપવાદ કોઈ હોય, આમાં અપવાદ હોય, બરાબર, પણ મેજર આપણે લઈ શકાય. ત્રીજો પ્રકાર છે કોષ્ઠાંતરી, કંકોત્તરો, ટીનોફોરા, શુળત્વસી, બરાબર. જે કંકોત્તરો ટીનોફોરા એક જ છે. તો મધ્ય અક્ષથી પસાર થતી ધરીએથી 2 સમાન ભાગમાં કોઈ પણ દિશામાંથી તમે કાપો 2 સરખા ભાગમાં વેચી શકાય તો એને આપણે શું કહેવામાં આવે છે? અરીય સમમિતિમાં આવે છે. ઓકે, તો આ આપણે વાત કરી સમમિતિની. સમમિતિ પછીનું વિશિષ્ટ લક્ષણ જોઈએ, ગર્ભસ્તર. તો દ્વિગર્ભસ્તર કે ત્રિગર્ભસ્તર. આપણે જ્યારે શરૂઆત કરી કે પ્રાણી સામાન્ય રીતે કોઈ પણ પ્રાણી હોય, એક કોષીય કે બહુકોષીય, એનો ઉદ્ભવ છે ને એક જ કોષથી થાય. તમે બધા એક જ કોષમાંથી બન્યા છે, બરાબર. અને એ જ્યારે એક જ કોષમાંથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8 અને ધીરે ધીરે બહુકોષી દેહ બન્યો તો એમાં ગર્ભસ્તર બન્યા. ગર્ભસ્તર એટલે કે જ્યારે કોષનો જથ્થો બન્યો ને, કોષનો સમુદાય 2, 8, 16, 32 વગેરે કોષો બન્યા તો એ કોષોમાંથી પછી અમુક કોષોનું જૂથ બની ગયું કાર્ય રચના અને ઉદ્ભવને આધારે, અને એ જૂથ અલગ અંગ બનાવ્યું, અલગ રચના બનાવી, અને આવી રીતના જૂથો બનતા ગયા. તો એ જૂથો ક્યાંથી બન્યા? અંદરના સ્તરમાંથી બન્યા, બહારના સ્તરમાંથી બન્યા, અંદર બહારના સ્તરમાંથી પાછું વચ્ચે કોઈ નવું સ્તર બન્યું, બરાબર. તો આવી રીતના દ્વિ અથવા ત્રિગર્ભસ્તરીય સજીવો હોય, કાં દ્વિગર્ભસ્તરીય હોય અને કાં ત્રિગર્ભસ્તરીય હોય, તો એની આપણે વાત કરવાની છે, બરાબર. તો અહીંયા હું તમને આકૃતિ પણ સમજાવીશ. તો આંતરગુહાના ફરતે આવેલા ગર્ભીય કોષો જે છે, બરાબર, કોને કહેવાય હું તમને હમણાં સમજાવું. આમ તો 12મા ધોરણમાં ટોપિક આવશે, આપણું માનવ ગર્ભ વિકાસમાં તમે થોડુંક સમજીશો એટલે હું તમને યાદ કરાવવાનો પ્રયત્ન કરીશ. આંતરગુહાના ફરતે આવેલા ગર્ભીય કોષોથી રચાતી સ્તર રચના જે છે એને ગર્ભસ્તર કહેવાય, બરાબર. હમણાં તમારી સામે લાવું. પ્રાણીઓને 2 ગર્ભસ્તરમાં વહેંચી શકાય, કાં દ્વિગર્ભસ્તરીય હોય અને કાં ત્રિગર્ભસ્તરીય હોય. તો જોઈએ દ્વિગર્ભસ્તર અથવા ત્રિગર્ભસ્તર. તો અહીંયા હું તમને સિમ્પલ વાત કરું છું કે જ્યારે પ્રાણીઓ છે એ કોષીય રચનાની અંદર એમ કહી શકાય કેટલાક વિશિષ્ટ પ્રકારના, અહીંયા જે બ્લાસ્ટુલાની વાત કરી, મોરુલા પછી 64 કોષો કરતાં વધારે કોષોય રચના બને ત્યારે એ કોષો આખું એમ કહી શકાય એક ફૂલેલી પૂરી જેવી રચના બની ગઈ, સમજો. ઓકે, અને એ ફૂલેલી પૂરી જેવી જ્યારે રચના બની ગઈ ત્યારે એમાંથી કેટલાક કોષો, જે કલર અલગ બતાવ્યો છે, એમાં કેટલાક કોષો પછી અંદર તરફ પ્રયાણ કરે, બરાબર. એ અંદર તરફનું સંકોચન કરે. અંદર તરફ જ્યારે સંકોચન પામે છે ત્યારે એ સંકોચન થવાના કારણે અંદર એક નવું સ્તર બને છે, અને નવું સ્તર બને છે એ ઉપરનું છે, બરાબર, એક્ટો, બરાબર, જેને કહેવાય બાહ્ય, અને એન્ડોડર્મ જેને કહેવાય અંત. એટલે પહેલું બન્યું એ બાહ્ય ગર્ભસ્તર, પછી બન્યું અંતઃ ગર્ભસ્તર. હવે કેટલાક પ્રાણીઓ એવા છે એના દેહ બહુ નિમ્ન પ્રકારના છે અને 2 સ્તર પછી એના દેહમાં વધારે વિકાસ ન થયો એટલે 2 સ્તરથી અટકી ગયા, તો એવા બધા પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય કહેવાય. પણ કેટલાક પ્રાણીઓમાં 2 સ્તર બન્યા પછી એના વધારે તંત્રની જરૂર પડી, વધારે અલગ પ્રકારના તંત્રની જરૂર પડી, વધારે અલગ વિશિષ્ટ કાર્ય કરવા માટેની રચનાની જરૂર પડી, એટલા માટે એનામાં ત્રીજું સ્તર, 2 સ્તર બન્યા પછી અહીંયા વચ્ચે પાછા નવા સ્તરના કોષો નિર્માણ પામ્યા, અને ધીરે ધીરે નવા એટલે કે મેસોડર્મ એટલે કે જે સામાન્ય રીતે મધ્ય ગર્ભસ્તર બન્યું, અને 3 સ્તર બન્યા, અને 3 સ્તરની પેશી રચના જુદી જુદી, અને જેના આધારે જુદા જુદા ભાગો, જુદા જુદા તંત્રો રચાયા, અને એના કારણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ બન્યા. શરૂઆતમાં એક કોષીય, બહુકોષીયમાં જટિલ પેશી, પેશીમાંથી અંગ, તો અંગમાં આ પ્રકારના દ્વિ કે ત્રિગર્ભસ્તરીય રચનાઓ ધીરે ધીરે નિર્માણ પામી, બરાબર. એના વિશેની મારે તમને વાત કરવાની છે, બરાબર. તો અહીંયા આપણે જો વીડિયાની વાત કરીએ તો તમે એ જોઈ શકો, આ જે છે ને એ આ સ્તર છે, તમે જોઈ શકો. પહેલી અવસ્થા બ્લાસ્ટોલા, તો એની અંદર કોષનો સમૂહ જો ધીરે ધીરે વધે છે, અને વધતો કોષનો સમૂહ છે એ કોષ સમૂહ જો અહીંયા ગેસ્ટોલામાં, એટલે કે ઘણા બધા કોષનો સમૂહ આવ્યો, એટલે એમાં 2 સ્તરમાં વિભાજન પામશે. જો આપણે એને ઊભું કાપી નાખીએ તો કેવું દેખાય? તો ઊભું કાપી નાખીએ તો જો આ બાહ્ય ગર્ભસ્તર બન્યું, એક્ટોડર્મિટ, આ જે અંતઃ ગર્ભસ્તર બન્યું,
બરાબર, આ 2 ગર્ભસ્તરીય રચના, પણ એમાં વધુ ને વધુ કોષ વિભાજન ચાલુ રહે, અવિભેદિત કોષો જે વિભાજન સતત ચાલુ કરે. જુઓ વચ્ચેનું ગર્ભસ્તર બહારથી નીચે, બરાબર, એટલે આયા જે બને છે ને અંદર તરફ, એ વચ્ચેનું ગર્ભસ્તર જે નિર્માણ પામે છે તે છે. તો 3 ગર્ભસ્તર સ્પષ્ટ વિકાસ પામે છે. અને ત્યાર પછી એ જે આંતરકોષ્ઠન આપણે વાત કરીને, આંતરગુહાના ફરતે આવેલા કોષો, ગર્ભીય કોષો, બરાબર, જે ગર્ભસ્તર કહેવાય છે. તો શરૂઆત હતી, બરાબર, ત્યાર પછી જો વાત કરીએ બધા આ પ્રકારના બાહ્ય ગર્ભસ્તર શું બનાવે છે એની અહીં આપણે વાત કરી. માનવ ગર્ભના વિકાસની વાત છે એટલે એ તમને સમજાવું છું, બાકી આ વિડીયોની અંદર આપણે વધારે આગળ કંઈ જોવાનું નથી. અંત ગર્ભસ્તર શું બનાવે છે એની વાત કરી છે, મધ્ય ગર્ભસ્તરમાંથી શું બનાવે તેની વાત કરી હતી. ઓકે, તો આ રીતે આપણે સરળતાથી સમજી શકાય છે. ચલો, તો આજે વિડીયોમાં મેં વાત કરી, એમાં સમજાવું દ્વિગર્ભસ્તર કેવી રીતના, ત્રિગર્ભસ્તર કેવી રીતના. તો હવે આપણે સીધી જ વાત મુદ્દાની કરીએ. દ્વિગર્ભસ્તર છે તો બાહ્ય અને અંતઃગર્ભસ્તર ધરાવતા જે પ્રાણીઓ છે, વચ્ચે સ્તર બનતું જ નથી, ત્યાર પછીનો દેહ બની જાય છે. તો આવા પ્રાણીઓ બધાને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય છે. અને આવી રચના કોનામાં જોવા મળે છે? બીજું એક વાત કરીએ કે આજે 2 ગર્ભસ્તરની વચ્ચે એવી જગ્યા હતી, ખબર છે? અને એ જગ્યા છે એ સામાન્ય રીતે મધ્ય ગર્ભસ્તર નહીં કહેવાય, એમાં કોઈ પણ કોષ ન હોય ને એટલા માટે મધ્ય, જો કોષ હોત તો મધ્ય ગર્ભસ્તર કહેવાય. વચ્ચે સામાન્ય પ્રવાહી શ્લેષ્મ દ્રવ્ય હોય છે એટલે એને મધ્ય શ્લેષ્મ સ્તર અથવા મધ્ય સ્તર કહેવામાં આવે. અકોષીય મધ્ય સ્તર હોય છે, બરાબર. તો વચ્ચે અકોષીય મધ્ય સ્તર અથવા મધ્ય શ્લેષ્મ સ્તર, અંગ્રેજીમાં કહેવાય તો મેસોગ્લિયા, બરાબર, જોવા મળે છે. જેને આપણે સામાન્ય રીતે વચ્ચે કોઈ પણ કોષ વિહીન, અને એમાં સામાન્ય રીતે એક કોષ અવિભેદિત હોય છે, એટલે કે ક્યારે એ સ્તરમાં વિભાજન શક્ય નથી, એમાં કોષ નિર્માણ પ્રક્રિયા શક્ય નથી, અને કોષ નિર્માણ શક્ય નથી એટલે ત્યાં કોઈ ત્રીજું સ્તર બનવાનું નથી. એટલા માટે દ્વિગર્ભસ્તરીય કોનામાં જોવા મળે? તો કોષ્ઠાંતરી સમુદાય જે છે એમાં જોવા મળે. ત્યાર પછી ત્રિગર્ભસ્તરની વાત કરીએ તો 3 ગર્ભસ્તર, બાહ્ય, મધ્ય અને અંત, બરાબર. 3 ગર્ભસ્તર જો વાત કરીએ તો બાહ્ય અને અંત ગર્ભસ્તરની વચ્ચે ત્રીજું ગર્ભસ્તર વિકાસ પામે. તો આવા પ્રાણીઓ છે એ ત્રીજા ગર્ભસ્તર વિકાસ પામવાને કારણે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય. વિકાસ પામતા સ્તરને ત્રિગર્ભસ્તરીય સ્તર કહેવામાં આવે છે. પૃથુકૃમિથી લઈ અને મેરુદંડી સમુદાયમાં જોવા મળે છે આ રચના, બરાબર છે. તો અહીંયા આપણે ઇન્ટ્રોડક્શન સાથેની નાની જે કંઈ વાત હતી એ આપણે પૂરી કરી. મિત્રો, અપેક્ષા રાખું છું કે આમાં તમને ખૂબ જ મજા આવી હશે, અને આવા મજેદાર ઘણા બધા સેશનો આપણે પ્રાણી સૃષ્ટિના જોવાના છે. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર, બરાબર. આગળ નવા ટોપિક સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, ફિર મિલીએ, આવજો.